હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. મને ઘણા બધા લોકોના કોલ આવ્યા હતા કે સર, તમે જે તમારું કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવી રહ્યા છો એ કઈ જગ્યાએ છે, કયા લોકેશને છે, તો એની આવનારો વિડીયો તમે જરૂરથી પબ્લિશ કરશો. તો મિત્રો, અમારું જે સારથી કોમ્પ્યુટર ક્લાસીસ છે તે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું કોબ ગામ છે. ત્યાં અમે અમારું ક્લાસીસ સ્ટાર્ટ કર્યું છે. એ ક્લાસીસને સ્ટાર્ટ કરીએ મેક્સ ટુ મેક્સ હજી 5 to 6 મંથ જેવો ટાઈમ થયો છે. અને આ ક્લાસીસની અંદર અમે કયા લેવલના સ્ટુડન્ટોને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે એ બી હું આ વિડીયોની અંદર જણાવીશ. આ ક્લાસીસની અંદર અમે કયા લેવલની ટ્રેનિંગ આપીએ છીએ એ બી હું આ વિડીયોની અંદર તમને જણાવીશ. આ વિડીયોની અંદર હું ડીપમાં એક વસ્તુ એ પણ એક્સપ્લેન કરીશ કે હું તમને મારું પણ ઇન્ટ્રોડક્શન આપીશ અને હું કોઈ પણ સ્ટુડન્ટને કઈ રીતે હેલ્પફુલ થઈશ એ બી હું તમને આ વિડીયોની અંદર ઇન્ફોર્મેશન આપીશ. આ ક્લાસીસની અંદર એટલે કે સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર પ્રેક્ટિસ કરી રહેલા સ્ટુડન્ટો માટે અમે એવી તો કઈ વસ્તુ ફ્રીમાં આપી રહ્યા છે જે માર્કેટમાં લોકો નથી આપતા, તો એ પણ આ વિડીયોની અંદર હું ડિસ્કસ કરીશ. પણ મારી એક રિક્વેસ્ટ એ છે કે મેક્સિમમ આ વિડીયોને શેર કરજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો મારો પહોંચે એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. મિત્રો, એવું નથી કે હું આ ફક્ત વિડીયો બનાવવા ખાતર બનાવું છું, પણ આ વિડીયોની અંદર હું એક એવી વસ્તુ તમને સમજાવીશ કે ખરેખર જે લોકો એજ્યુકેશન લેવલના સ્ટુડન્ટો હશે, જે લોકોનું બેકગ્રાઉન્ડ એજ્યુકેશન હશે, એ લોકો આ વિડીયો જોઈને ખરેખર મારા વિડીયોને સેલ્યુટ કરશે. મિત્રો, તો મેં તમને કીધું કે અમારું સારથી કોમ્પ્યુટર ક્લાસીસ ઉના તાલુકાનું એટલે કે કોબ ગામની અંદર અમે એક ટ્રેનિંગ સેન્ટર ઓપન કર્યું છે. આ ટ્રેનિંગ સેન્ટરને મેક્સ ટુ મેક્સ 3 to 6 મંથ જેવો ટાઈમ થયો છે. આ ટ્રેનિંગ સેન્ટરની અંદર જે અમારો સ્ટાફ છે, જે અમારા સ્ટાફ મેમ્બર છે, મેં એને ઓપનલી રિક્વેસ્ટ કરેલી છે કે આપણા ક્લાસીસની અંદર કોઈ પણ સ્ટુડન્ટ આવે એ સ્ટુડન્ટ વિધાઉટ લર્નિંગથી જવો ના જોઈએ. મેં મારા સ્ટાફ મેમ્બરને ત્યાં સુધી કીધેલું છે કે આપણા કોમ્પ્યુટર ક્લાસીસની અંદર એકવાર સ્ટુડન્ટની એન્ટ્રી થઈ ગઈ એટલે એ આપણો ફેમિલી મેમ્બર સમજી લેવાનો અને એને એ લેવલની પ્રેક્ટિસ કરાવવાની કે કાલ સવારે ક્યાંય માર્કેટમાં જાય અને કહે કે મને કોમ્પ્યુટર આવડે છે, ત્યારે સામેવાળો વ્યક્તિ એને પૂછવો જોઈએ કે તે કોમ્પ્યુટર ક્યાં શીખ્યું છે. તો એ સામેથી કહેવો જોઈએ કે મેં સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર કોમ્પ્યુટર શીખેલું છે. તો એ લેવલની અમે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને એ પણ એક નાના એવા ગામની અંદર આ પ્રેક્ટિસ અમે સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો, આ હતું અમારા સેન્ટરનું લોકેશન. બીજો ક્વેશ્ચન એ હતો કે તમે સ્ટુડન્ટોને કઈ રીતે હેલ્પફુલ થઈ શકો છો. તો અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જે પણ સ્ટુડન્ટો પ્રેક્ટિસ કરી રહ્યા છે એ સ્ટુડન્ટોને અમે ફક્ત એમના ટાઈમ ડ્યુરેશન પૂરતું જ પ્રેક્ટિસ નથી કરાવતા. ઘણા સ્ટુડન્ટોની કમેન્ટ એવી હોય છે, ઘણા સ્ટુડન્ટોની રિક્વેસ્ટ એવી હોય છે કે સર, અમે આ પ્રેક્ટિસ કરવા માટે અમે મેક્સ ટુ મેક્સ 3 to 4 મંથ માટે જ આવીશું. પણ અમારા ક્લાસીસની અંદર ફક્ત 3 to 4 મંથ માટે જ ઓપન નથી. અમારા ક્લાસીસની અંદર અમે એ વસ્તુ પણ શીખવાડી રહ્યા છે કે જો તમને ખબર ના પડે, જો તમને પ્રેક્ટિસમાં કોઈ પ્રોબ્લેમ હોય, તમને કોઈ ક્વેશ્ચન સમજાતો ના હોય, તો એવું નથી કે આપણે જે 3 to 4 મંથનો ટાઈમ ડ્યુરેશન છે એ ટાઈમની અંદર આપણું ટ્રેનિંગ ફિનિશ થઈ જશે એટલે તમે સારથી કોમ્પ્યુટરની વિઝિટ નહીં લઈ શકો. ના મિત્રો, એવું નથી. તમને જો કોઈ કોમ્પ્યુટરની અંદર ક્વેશ્ચન આવડતું ના હોય અને 3 મંથની અંદર બી તમને ક્લિયર ના થતું હોય તો અમે 3 મંથ નહીં પણ અમે 5 to 6 મંથ માટે બી કોમ્પ્યુટર ફ્રીમાં શીખવાડવા માટે રેડી છીએ. તો મિત્રો, આથી વિશેષ તો હું તમને કંઈ નહીં આપી શકું, રાઈટ. અને રહી વાત કે તમે બીજી તો શું હેલ્પ કરો છો, તો મિત્રો આ વસ્તુને ધ્યાનથી સાંભળજો. મિત્રો, એક મજાની વાત એ છે કે આ વાત તમને કોઈએ નહીં કીધી હોય પણ આજે હું સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર મારા જે પણ સ્ટુડન્ટો પ્રેક્ટિસ કરી રહ્યા છે એ સિવાયના જે લોકો સામાન્ય રીતે એટલે કે આર્થિક રીતે
પોસિબલ ના હોય, જેની પાછળ એટલે કે જેની આગળ પાછળ મમ્મી પપ્પા ના હોય અને એવા સ્ટુડન્ટોને લર્નિંગ કરવું છે, એવા લોકોને કોમ્પ્યુટરની આગળ વધવું છે, તો આજે જ અમારા સારથી કોમ્પ્યુટરની મુલાકાત લ્યો અને એ સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જેના પણ મમ્મી પપ્પા નથી એવા સ્ટુડન્ટોને અમે ફ્રીમાં કોમ્પ્યુટર શીખવાડીશું. અને એ પણ ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એને કોમ્પ્યુટર સ્કિલમાં અપડેટ નહીં થાય ત્યાં સુધી અમે એને ફ્રીમાં કોમ્પ્યુટર શીખવાડીશું. મિત્રો, આ ફક્ત મારા ગામ પૂરતું નથી, આ એક જિલ્લા પૂરતું છે. અને એવું જ નથી કે જિલ્લા પૂરતું, વર્લ્ડના કોઈ પણ ખૂણે કોમ્પ્યુટર શીખવા માટે સ્ટુડન્ટ બેઠો હોય અને જેની પાછળ એટલે કે જેની પીઠ પાછળ કોઈ ના હોય ને, એની પાછળ અમે બેઠા છે. તો અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એવા સ્ટુડન્ટો જરૂરથી મુલાકાત લેજો. અમારા નિષ્ણાંત એવા શૈલેષ બાંભણિયા દ્વારા તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે અને એ માહિતી લઈ અને તમે કાલથી જ અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસને જોઈન કરો વિધાઉટ પે. એટલે કે અમે એવા સ્ટુડન્ટો પાસેથી એક પણ મની લેવામાં નહીં આવે અને એ લોકોને જ્યાં સુધી કોમ્પ્યુટર નહીં આવડે ત્યાં સુધી અમે એને ફ્રીમાં શીખવાડીશું. આ મારી એક ઓપન ચેલેન્જ છે અને સારથી કોમ્પ્યુટરનો ડોર એની ટાઈમ ઓપન છે. તો આવા સ્ટુડન્ટો રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ અમારા કોમ્પ્યુટરની વિઝિટ લ્યો. અને હા, લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઘણા બધાનો મને કોલ આવેલો હતો અને એ કોલ પણ અહીંયાથી નહીં, મને ઉના તાલુકામાંથી બી ઘણા લોકોનો કોલ આવેલો હતો. તો એ કોલની અંદર ઘણા લોકોએ મને એવું કીધું હતું કે તમે તમારી ઇન્ફોર્મેશન એટલે કે તમારી બાયોપિક તમે લોકોને શેર નથી કરી. તો મિત્ર, આજે હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું અને એ પણ ઇન્ટ્રોડક્શનની અંદર હું ટોટલી પોઈન્ટ મારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસને લઈને જ કવર કરીશ. તો મિત્રો, મારું નામ છે દેવસિંહ બાંભણિયા અને હું એક ઉના તાલુકાના કોપ ગામની અંદર રહું છું અને એક નાના એવા વિલેજની અંદર મેં મારું ટ્રેનિંગ સેન્ટર ઓપન કર્યું છે. આ ટ્રેનિંગ સેન્ટરની અંદર અમે નાના ભૂલકાઓને કોમ્પ્યુટરની પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ અને એ પ્રેક્ટિસની અંદર અમે એક્સેલ, પાવર પોઈન્ટ અને આજના ડિજિટલ યુગની અંદર એટલે કે આજના એઆઈની યુગની અંદર કઈ રીતે આવનારા સમયની અંદર આપણે કોમ્પિટિશનની અંદર ઊભ્યા હશું એટલે કે કોમ્પિટિશનની અંદર આપણે કઈ રીતે ચેલેન્જીસને એક્સેપ્ટ કરીશું. તો એ રિગાર્ડિંગ અમે નાના ભૂલકાઓને પણ શીખવાડીએ છીએ કે ખરેખર તમે અમારા ક્લાસીસની અંદર આવ્યા છો તો કંઈક ને કંઈક તો શીખીને જવું. એવું જ નથી કે તમે ફક્ત કોમ્પ્યુટર સ્કિલ જ અપડેટ થઈને જાય, એ અમારો ધ્યેય નથી. તમારું એજ્યુકેશન એક લેવલ સુધી ટોપ જાય એવો અમારો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની સાથે અમે લર્નિંગ કરાવી રહ્યા છીએ. તો મિત્રો, હું એક નાના એવા વિલેજની અંદર આ મેં સેન્ટર ચાલુ કર્યું છે અને હું ત્યાં અત્યારે હું મારા સેન્ટરે નથી, પણ હું અત્યારે એક આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે એક આઈટી ડોમેનની અંદર જોબ કરી રહ્યો છું અને હું એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ છું. તો મિત્રો, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથે જોડાયેલો માણસ જો ટ્રેન્ડિંગ સાથે ના ચાલે તો એ માર્કેટની અંદર ના ટકી શકે. તો મિત્રો, જો હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલો હોય તો મારા ગામનો વિકાસ, મારા ગામના એજ્યુકેશનનો વિકાસ હું કેમ ના કરું? તો મારો લક્ષ્ય ફક્ત એ નથી કે હું મારા સેન્ટરને આગળ લઈ જાઉં. મારો લક્ષ્ય એ છે કે મારા ગામના સ્ટુડન્ટ, મારા ગામના નાના ભૂલકાઓ કોમ્પ્યુટર શીખી અને કોમ્પ્યુટર સ્કિલની અંદર અપડેટ થાય અને પોતાનું નામ રોશન કરે, પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને સાથે સાથે ગામનું નામ પણ રોશન કરે. જો ગામનું નામ રોશન થશે, મમ્મી પપ્પાનું નામ રોશન થશે તો અમારું નામ રોશન થવામાં વાર નહીં લાગે. કારણ કે લાસ્ટમાં તો એક જ ક્વેશ્ચન હશે કે તમે ખરેખર કોમ્પ્યુટર સ્કિલ ક્યાંથી શીખીને આવ્યા છો. તો મારે વધારે તમને કોઈ કહેવાની જરૂર નથી, તમે ટોટલી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા છો. મિત્રો, બીજી વસ્તુ એ રહી કે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલો છું. તો કોઈ પણ જે લોકો કોલેજ પાસ આઉટ થઈ ચૂક્યા હોય, જેને આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર જવું હોય, જેને આઈટી ડોમેનની અંદર એજ્યુકેશન કરવું હોય, જેને કોમ્પ્યુટર સ્કિલની અંદર એજ્યુકેશન કરવું હોય, તો ચોક્કસથી અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર વિઝિટ લેજો અને ત્યાં શૈલેષ બાંભણિયા દ્વારા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને એ ઇન્ફોર્મેશન એ લેવલની હશે કે ખરેખર તમારે તમારા કરિયરનો ગ્રો કઈ રીતે કરીશું.
અને આજે કોમ્પ્યુટરની યુગની અંદર તમે તમારી સ્કિલને કઈ રીતે અપગ્રેડ કરશો. તો મિત્રો, આ વિડીયો ખરેખર એ સ્ટુડન્ટો માટે હતો, એ વિદ્યાર્થીઓ માટે હતો અને એ એજ્યુકેશન લોકો માટે હતો કે જે લોકો ખરેખર કોમ્પ્યુટરની યુગની અંદર દુનિયા કઈ રીતે બદલાઈ રહી છે એનું મેં આજે ડીપમાં ડિસ્કશન કર્યું છે. તો મિત્રો, જે પણ સ્ટુડન્ટોને આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર જોવું હોય તો એકવાર અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર તમે જરૂર વિઝિટ લેજો. અને એ વિઝિટ લીધા પછી તમારે કયા ફિલ્ડમાં જવું છે, કારણ કે આઈટી એક યુનિવર્સલ છે. આઈટી એક યુનિવર્સલ છે, એની અંદર આટલી બધી ટેકનોલોજી ડિપેન્ડ છે કે તમે ધારો એ કરી શકો. આઈટી ડોમેનની આટલી તાકાત છે, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની આટલી તાકાત છે કે વર્લ્ડની ઇકોનોમિકને નીચે પાડવી હોય ને તો આઈટી ડોમેન પાડી શકે છે, કારણ કે ગ્લોબલ માર્કેટ આઈટી ઉપર ડિપેન્ડ છે. મિત્રો, આ હતો મારો સારથી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર અમે કઈ વસ્તુ કરાવીએ છીએ અને કઈ વસ્તુ કરાવવા જઈ રહ્યા છે. તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી સારથી કોમ્પ્યુટર ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. એકવાર ફરીથી મળીશું મારા નવા વિડીયોમાં.